લડી રહ્યા છે અને એમાં ઓલરેડી પૂર્વ નગર સેવિકા રહી ચૂક્યા છે અને આ વખતે એમને પાર્ટીએ આટલી સરસ સીટ આપી છે જે ફોર શ્યોર અમે જીતવાના જ છે, બટ હવે મોટા માર્જિનથી જીતવું છે. આમાં એમનું એક શોર્ટ ડિસ્ક્રિપ્શન ખાલી એટલું આપીશ કે એમનું કામ કરવાની સ્ટાઇલ મારા વર્ડ્સમાં કહું તો એ સિંઘમ કોર્પોરેટર છે, જે ઠાને છે એ કરીને રહેશે. સો તમારો બી સાથ સહકાર જોઈશે અમને અને ચોક્કસ 15 તારીખે ભારી મહુથી તમે લોકો બધા વોટ કરવા નીચે ઉતરો. વિશાલભાઈ પૂજ ધર્મેશભાઈ માટેનું ઇન્ટ્રોડક્શન. એમ તો આપણે તમે લોકો અમારા જ છીએ, અમારા જ છો અને અમે પણ તમારા જ છીએ. ઘાટકોપરમાં 123 થી લઈને 133 આ બધા ઘાટકોપરના આપણા વોર્ડ છે. ઘાટકોપરમાં જ્યાં કમળ દેખાય યા ધનુષબાણ દેખાય ત્યાં આપણે આપણો અમૂલ્ય વોટ આપવાનો છે. અમારા કોઈ પણ એવા નગરસેવક કે કોઈ એવા ઉમેદવાર એવા નથી જે ડેશિંગ નથી. ધર્મેશભાઈ હોય કે રીતુ તાવડેજી હોય કે રાખી જાદવજી હોય કે XYZ ઘાટકોપરના જેટલા પણ કેન્ડિડેટ છે એ દેવેન્દ્રજી અને નરેન્દ્ર મોદીજીની નેતૃત્વમાં એક સારું કામ કરવાના છે. આપણે મહારાષ્ટ્રને ઓલરેડી ડેવલપ થતા જોયેલું છે. સમૃદ્ધિ હાઈવેથી લઈને કોઈ પણ નેશનલ હાઈવે તમે જોઈ લો, કોસ્ટલ રોડ જોઈ લો, મેટ્રો જોઈ લો, એના પછી તમે દેવેન્દ્રજીનું કામ જોયું છે. એ જ કામ તમે અમારા નેતૃત્વ અમારા ઉમેદવારોનું જોશો. મુંબઈનું વિકાસ હજી બાકી છે જે દેવેન્દ્રજીએ ઓલરેડી કીધેલું છે. તો ખાલી તમારે વોટ નથી કરવાનો, તમારા આજુબાજુમાં જે પણ તમારા સાથે સંકળાયેલા લોકોને પણ તમારે એક મેસેજ આપવાનો છે કે આપણા ઉમેદવાર કમળ અને ધનુષ્યબાણ આ જ્યાં પણ છે એને આપણે ભારી મતોથી જીતાવવાનું છે. અને જે મુંબઈમાં મેયર બેસે એમાં ઘાટકોપરની તમામ સીટ હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જય મહારાષ્ટ્ર. भाई ये पटेल समाज आपके साथ था, है और आगे भी रहेगा. સાચી વાત છે ને? અને આ બંદો તો આપણો કચ્છનો જ છે ભાઈ. એટલે આપણે વધારેમાં વધારે સંખ્યામાં હાજર રહી આજુબાજુના ક્યાંય પણ એક વોટ વેસ્ટેજ ન જવો જોઈએ. કારણ કે આપણી પાસેથી લાગણી બહુ છે મોદીને, અને મોદીએ અમારા વોર્ડમાં એક આ નવયુવાન અને આ નવયુવાનને ટીમમાં આગળ પ્રમોટ કર્યા છે કે યુવાનો આગળ હશે ને તો દેશનું ભાવિ રહેશે. તો ફરી એકવાર આપ સૌનો આભાર. તાઈ સ્વામી ગોસ્વામી નહીં પણ આ મારો મિત્ર છે. એક વાત તમને ખાસ કહી દઉં, કહું, જ્યારે ટિકિટની વાત થતી હતી ને ત્યારે અમે ક્યાંક ભેગા હતા અને વોર્ડ કંઈક ચેન્જ થઈ ગયો તો એમણે કીધું અને મેં પણ કીધું કે ભાઈ આપણે બહુ મહેનત કરી. ભાઈ અમારી સાથે જ મને ખબર છે બહુ નાનાથી કરીને મોટે સુધી બધી ચીજમાં એને મહેનત કરેલી છે, તન મન અને ધનથી પણ. તો ક્યાંક ટિકિટનું કામ થઈ ગયું તો મેં એમને પૂછ્યું કે ભાઈ શું થશે, તો કે ભાઈ રાજયોગ લખેલો હોય ને તો જ મળે, આપણો કદાચ નહીં હોય. એમ કરીને અમે બે જણા વાત કરવા લાગ્યા. પણ જ્યારે ટિકિટની વેચણી થઈ ને ત્યારે મને ખબર પડી, મેં તરત જ એમને મેસેજ નાખ્યો કે ભાઈ રાજયોગ જેને લખેલો હોય ને એ પરમાત્મા ગમે તે ખૂણામાં હોય ને એને ખેંચીને લઈ આવે. અને એમને આપ્યું છે. હવે આપણી ફરજ છે કે આપણે એને વધારેમાં વધારે, જીતવાની સંખ્યા સવાલ જ નથી, પણ વધારેમાં વધારે લીડથી પટેલ સમાજ તો એમની ભેગો રહેવો જોઈએ. એક પણ વોટ આપણે ક્યાંય બીજે પણ ન જવો જોઈએ અને વધારે વધારે લીડમાં આપીએ. તાઈ આપકા बहुत बहुत ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.